શું થયું દુલમિયા? એ ભાભીના બોજથી ઊંટની બધી કમાણી છૂટી ગઈ કે શું? એ વધારે બકબક નહીં કર, સમજો ને? મારી ઘરવાળી તો લાખોમાં એક છે, સમજી ગયો ને તું? આ તારામાં હિંમત હોય તો દોડ લાઈન જોઈ લે. મેદાનમાં ચાલ, ચાલ 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 ઓય ચાલ 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 ભાગ 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 ચાલ 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 તારે ચારે ચાલ આય ઓય ચાલે ભાગ જલ્દી એ જો જાઓ જીતી ગયો અરે યુસુફ, જોજે તું હારી જશે આજે. અરે તું ભાગ ને જલ્દી ભાગ 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 જો યુસુફ, આજે તું હારી ગયો. તું એવું સમજે છે કે તું જીતી ગયો? અરે આ તો બાનું હતું તને ભાભી સાથે એકલી મોકલવાનું. ગૌરી, આપણે જરા આગળ નીકળીને આવી ગયા છે, થોડું વિશ્રામ કરી લઈએ. આપણું ગામ સામે જ છે. જ્યાં સુધી બારાતી પણ આવી જશે પછી આપણે સાથે જશું. અરે તું કેમ શરમાવી રહી છે? તારા ઘરવાળાથી તારો ઘૂંઘટ કાઢ ને, તો મુખડો તો જોઉં. હાય રામ, તું કેટલી સુંદર છે. તું પી. શું? તો હમણાંથી જ તું તળા કરવા લાગી? નહીં, પણ તું પી. નહીં, પેલા પથ્થર પર લખ્યું છે તું પી, તું પી. તને વાંચતા આવડે છે? હમ અને તને લખતા પણ આવડે છે? હમ અરે વાહ! તો વાંચ આ પથ્થર પર શું લખ્યું છે. જલ થોડું, સ્નેહ બહુ, લગાવ પ્રેમનો બાણ. તું પી કહેતા કહેતા બંનેવે તજ્યા પ્રાણ. બે પ્રાણી હતા, એક પુરુષ એક સ્ત્રી. બંનેવને ઘણો પ્રેમ હતો. આ જ રણના સમુદ્રમાં બંને ખોવાઈ ગયા હતા. પાસે ફક્ત 2 ટીપા પાણી જ રહ્યું હતું. પણ પાણી બંનેમાંથી કોઈએ ના પીધું. એકબીજાને કહેતા કહેતા મરી ગયા. તું પી, તું પી. ગૌરી, જો આપણા સાથે પણ આવી ઘટના ઘડી તો આપણે શું કરશું? હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પ્રાણ આવી રીતે જ નીકળી જાય. ખબર નહીં કોણ આવી રહ્યો છે. મને તો કોઈ ડાકુ લાગે છે. ઘૂંઘટ પહેરી લે, જલ્દી ઘૂંઘટ પહેરી લે. હા, અરે આ તો મારા ગામનો મંગલસિંહ છે. એ મંગલ, હા તું મારા લગ્નમાં ના આવ્યો? બોલ. અરે કોઈ જરૂરી કામથી જેસલમેર જવું પડ્યું, નહીં તો ચોક્કસ આવત. પણ ગંગા મુબારકબાદ તને. આ સુખાના સમયે પણ તે ગામમાં સેનાઈઓ વગાડાવી. ભાઈ જરા થોભો, સોનકીને આરતી તો કરવા દો. પછી બધી બહેનોને ભેટ આપો, પછી અંદર જવા મળશે. અરે સકીના બીબી, મેં ક્યારે ના પાડી છે? આરતી કરો, આરતા કરો. ખબરદાર ભાઈ, અંદર પગ ના મૂકતા. પેલા તલવાર કાઢો અને આ થાળીઓ હટાવો.
ઠીક છે. આ મારી સોનકી, આને હું સોનું સોનું પણ કહું. આ મારી બેન પણ છે, મારી માં પણ છે. ભાઈ હવે બડબડ બંધ કરો. આની વાતોનું ખરાબ ના લગાડતી. મને તો છે જ, અને બાબાને પણ દાટી કાઢે છે. બહુ મોટી જબાન છે આની. જો 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 જો. ચલો હવે આ ઘરવાળીને સોનકી પાસે મૂકો અને તમે બહાર જાઓ. કેમ? અરે આખા ગામની બૈરાઓ આવશે મારી ભાભીને જોવા. અરે બાબા ક્યાં છે? સવારથી નથી ખાધું કે નથી પીધું, બસ ચૂપચાપ વયા ગયા છે ખેતરમાં. બાબા, બધું માટીમાં મળી ગયું. બધું માટીમાં મળી ગયું બેટા. બાબા હું તારી બહુને લઈ આવ્યો છું. બહુ બધું દહેજ પણ સાથે લાવી છે. દહેજ લાવી છે, પાણી પણ લાવી. બાબા તમે કેવી કેવી વાતો કરી રહ્યા છો? પાણી એ તારે વહુનું શું સંબંધ છે? અરે બહુ જ મજબૂત સંબંધ છે બેટા. પાણી છે તો જીવન છે, પાણી છે તો જાન છે, અને પાણી વગર બુદ્ધિ કામ નથી કરતી દીકરા. મેં એટલા માટે જ તને કીધું તું કે આ સુખાના સમયે લગ્નની વાત નહીં કર. પણ મારું માને કોણ? બાબા હું શું કરતો? તારી વહુના માતા પિતા તો છે નહીં, એને સગવાળાને પાળી છે, અને એ લોકો ગાંવ છોડીને દિલ્હી જઈ રહ્યા છે. કેટલી ચિઠ્ઠિયા એમની આવી કે તું તારા પત્નીને અહીંયાથી લઈ જા, જેના કારણે અમને છુટકારો મળશે. હવે એનો શું જવાબ આપત બાબા? અચ્છા તું એ બતાવ, તારી વહુ છે કેવી? બાબા મને શરમ આવે છે. અરે તો શર્મા તો કહી દે ભાઈ. બાબા બહારના લોકોની જેમ ગોરી ચીટી છે, માસ્ટરની જેવી વાતો કરે છે, 8 ક્લાસ પાસ છે, અને તોતાની જેમ હિન્દી બોલે છે. અરે એ બતાવ કે ભરપૂર છે કે નહીં. ઠીક છે બાબા, પણ અરે 2 ગળા પાણીના ઉપાડીને લાવી શકશે કે નહીં? પણ બાબા 2 બૂંદ પાણીથી શું થવાનું છે? બેટા 2 ટીપા પાણીથી આ બંજર જમીનમાં જાન આવી જશે. શું થયું ભાભી? કંઈ નહીં, ઉંદર હતો. જો ત્યાં ઉંદર, જો કઈ વાત નહીં, તું સૂઈ જા ને, સૂઈ જા. સોનકી તને ઊંઘ આવે છે? હા ભાભી, જ્યારથી માં ગુજરી છે આજે મને બહુ શાંતિથી ઊંઘ આવી. જ્યારે માં જીવતા હતી હું એની સાથે જ સૂતી હતી. હવેથી તું મારી સાથે સૂજે. આજથી હું તારી માં છું. બાબા હવે ચૂલો કેમ ઝોક્યો છે? ગૌરી શું કામ કરશે પછી? એ ક્યાં ગઈ છે? એ તો ગઈ. શું કીધું તમે? અરે ક્યાંક ને ક્યાંકથી પાણી તો લાવવું જ પડશે ને ભાઈ. પાણી લાગે છે જગતમાં પાણી વગર કઈ છે જ નહીં. સાચું કીધું દીકરા. જગતમાં પાણી સિવાય બીજું કાંઈ જ નથી. પાણી છે તો આપણે છે, બધું જ છે. પાણી નહીં તો કાંઈ જ નહીં. લો આ કૂવો પણ સુકાઈ ગયો છે. હજુ કેટલું આઘું જવું પડશે? લાગે છે અહીંયાના બધા કૂવા સુકાઈ ગયા છે. નજીક જ એક બીજો કૂવો છે, કદાચ ત્યાં પાણી હોય. ચલો તમારે તે કેવી દશા હતી? બસ આવું જ હતું. પાણીનું તો નામ જ નહીં, બસ આવી જ દશા હતી. પણ સોનકી તારા ભાઈના વિશે કશું કે ને.
શું કહું ભાભી, હંમેશા ચીકતો ને ચિલ્લાતો રહે છે, પણ દિલનો બહુ સાફ છે. જરા કે તો એમને શું ગમે છે? એમને તો મારી ભાભી ગમે છે. ચલ હા, એમને જમવામાં શું ગમે છે? બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો. અચ્છા, એ ગૌરી, સારું થયું તું બધા કરતાં આગળ આવી ગઈ. આપણું તો ઘરમાં વાત કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. જો ને કાલે આપણા સાથે શું થયું. બાબા, સોનકી અને બધા ચુવાઓ. જરા ઘૂંઘટ ખોલી દે ને, અહીંયા કોઈ જ નથી. શું થયો? ભાભી માટે એવી રીતના તડપે જ જેમ પાણી વગર માછલી. જોયું જોયું ભૈયા. જોયો તને કેવો ઉલ્લુ બનાવ્યો. અરે તું શું મને મૂરખ બનાવશે? તું પોતે જ મૂરખ છે. અરે જવા દે, જવા દે, તું જ મૂરખ છે. બહુ સમજો જ ને? સરસ કર્યું અને બહુ સારો ઉલ્લુ આ તો બનાવ્યો નાટક તે. કંપનીમાં જોવું મજા જોઈએ. પડી ગઈ. તને કેવો ઉલ્લુ બનાવ્યો. ચાલ તારી સાથે વાત કરવી છે. આવ ને. ઠીક છે ગંગાભાઈ, મળીએ પછી. અરે ગંગા, તારા તો લગ્ન પણ થઈ ગયા. સાંભળ્યું તારી વહુ બહુ સુંદર છે અને ભણેલી પણ છે. હા. તારા મોટા ભાઈના તું લગ્ન નહીં કરાવે? મારો મોટો ભાઈ કોણ? કેમ? હું તારો મોટો ભાઈ નથી? ઓ, આ મતલબ છે તારો. આમ તો સોનકીના માટે પણ તને બહુ ચિંતા હશે નહીં? કેમ? સોનકી એ તો હમણાં બચ્ચી છે. અરે મોટા ભાઈને નાની બેન તો હંમેશા દીકરી જ લાગે. અને સોનકી સાથે તો કોઈ પણ ખુશીથી લગ્ન કરી લે. જો મંગલ, તું મારો મિત્ર છે ને, હા હા, તો છું તો શું થયું? તો પછી મારા બહેનનું નામ તારા જબાન પર ક્યારે ના આવવું જોઈએ. અરે તો બગડે છે શેના માટે ગંગા? અરે હું તો મજાક કરી રહ્યો હતો. હું શું મજાક પણ ન કરી શકું? અરે સોણકી, તારા ભાઈને બોલાવતો બેટા. ભાઈ, ઓ ભાઈ, બાપુજી બોલાવે છે. હા બાબા. જો દીકરા, તારી વહુ મારા ખેતર માટે એક ગળો પાણી લાવી છે, પણ આજે મંગળવાર છે એટલે હું મારા ખેતરની સિંચાઈ નહીં કરું ભાઈ. કારણ કે વડીલો કહી ગયા છે બુધનું કામ શુદ્ધ, તો હું બુધવારે સિંચાઈ કરીશ. તો હવે વિચાર એ આવે છે કે આ એક ગળા પાણીનું શું કરશું? બાબા, નાહી લો. તમે નાહી લો. અરે નહીં રે બેટા, મારે તો એ જ દિવસે નાવું જે દિવસે હું મરી જાઉં. સમજી ગયો કે નહીં? અચ્છા સોનો, તું નાહી લે. હું? હા. નહીં ભાઈ નહીં, મને શરદી થઈ જશે. અચ્છા, હા. તારા ભાભીને કહી દે, એ નાહી લેશે. હા, ઠીક છે. અરે તું ક્યાં જાય છે? અહીંયા અહીંયા બેસ. બાબા પગ દાબ મારા. તું તારા ભાઈને કે ને કે એ નાઈ લે. આ પણ દબાવ. ભાભી કે છે કે એમણે લગ્નના દિવસે જ લાવી લીધેલું. હવે તો તું બચ્યો છે. તું નાઈ લે માથાથી પગ સુધી. બાબા, હું નાહું માથાથી પગ સુધી? અરે હા હા, કેટલી વખત કહેવાનું તને? જા નાઈ લે. વહુ તારી નાયેલી છે, તું નાવાનો બાકી છે તો નાઈ લે ને, જાને. અરે મને કેટલી ઠંડ લાગી રહી છે. કેટલું ઠંડુ છે પાણી, કેટલું ઠંડુ છે. અરે આરામથી આરામથી. અરે કેટલું ઠંડુ પાણી છે. આરામ એ અહીંયા જો ભાઈ આજે નાઈ છે, નાઈ છે, ભાઈ આજે. અરે બસ એ નહીં નહીં બસ. નાવાનું તો એક બહાનું હતું. સાચા લગન તો હવે થશે. બીજા બધા ક્યાં છે? બાપુજી અને સોનકી રહેમાન કાકાના ઘરે ગયા છે. ત્યાં જ જમશે અને 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 ત્યાં જ સૂઈ જશે. ત્યાં જ ઊંઘવાના છે? ત્યાં જ ઊંઘવાના છે? જમવાનું લાવો.
લેખા, પત્નીએ પતિનું ખાધેલું ખાવાનું ખાવું જ જોઈએ. લેખા, તું પી. તું પી. પત્નીને પતિએ પીધેલું પાણી પીવું જ પડે. અચ્છા ગોરી, તને કેવી રીતે ખબર કે મેં બાજરાની રોટી અને કઢી ભાવે છે? સ્ત્રીઓ પોતાના વરના બધા ભેદ જાણે છે. તું સ્ત્રી છે તો સ્ત્રી હોવાનો સબૂત આપ. પેલા ઓઢણી કાઢ. તું તો બહુ સરસ દેખાય છે. અરે, તું મારાથી શરમાયો છે? ગૌરી,